આંગળી ફ્રેક્ચર ફૂટી ગઈ છે. તૂટી ગઈ? હા ફ્રેક્ચર છે. ફ્રેક્ચર છે? ઓપરેશન કરેલું છે. બીજામાં કશું અહીં સળિયા નાખે છે? અહીંયા સળિયો નાખ્યો તો કાઢ નાખ્યો. ઢીલું છોડ દે. હા હજુ આ એકદમ લૂઝ હા હતું. એટલે કઠોળ છોડ દેવાનું. અચ્છા ને સાહેબ હાડકાનો કાટ લાગી ગયો છે અચ્છા. એવું સમજવાનું. ઢીલું છોડ. મારા હાથ પર માથે પેલી બાજુ આમ આમ શાંતિ શાંતિ મૂકી લૂઝ. એકદમ લૂઝ. ચલો ચાલી ગયું. થોડું કડાકું પડે ને તો એમાં એ બધું બહુ જામ છે. હા ખુલ્લા હાથ રાખો. આમ ટેકો જ નહીં મૂકો. ધીમે રહીને એકદમ ધીમે રહીને શાંતિથી. થાય છે કઈ પેન હવે? ના દાદરા ચડતા ત્યારે દુખાવો થતો હતો? જાઓ થોડા આગળ. આવો ધીમે ધીમે શાંતિથી. દુખે છે? ફરીથી જાઓ. ઝટકાથી નહીં ચાલવાનું, શાંતિથી ચાલવાનું. સારું થઈ જવાનો મતલબ એવું નહીં કે દોડ દોડ કરવાનું. આવો પાછા. દુખે છે હવે? ના પડવાનું નહીં, ટેન્શન ના લો. મૂકો એક હાથ મારા હાથ પર. શરીર એકદમ ઢીલું છોડ દેવાનું અને પગથી વળવા નહીં. હું શું કરું? પગ ત્યાં ચોટાડેલા રાખો. સીધા થઈ જવા. એકદમ સીધા. નવો પેટ. લૂઝ. સ્ટાર્ટ. મારું નામ દીપક કુમાર કાંતિલાલ મારવાડી. મેં અહીંયા મારી ગાદીની પ્રોબ્લેમ માટે આવ્યો હતો. તો સાહેબે મને થોડી ટ્રીટમેન્ટ કરી છે, એનાથી મને રાહત લાગે છે. કેટલા સમયથી ગાદી ખસી ગઈ મને હતી? લગભગ 2-2.5-3 મહિના થયા. મને એક મારા ફ્રેન્ડે મને એનું એડ્રેસ આપ્યું હતું. મેં એની દ્વારે અહીંયા આવ્યો હતો. ઓકે. હવે ટ્રીટમેન્ટ લીધા પછી કેવું લાગે છે? આમ રાહત લાગે છે મને. ચાલી શકું છું દાદર પર, બાકી મેં ચાલી પણ નતો શકતો દાદર પર. પહેલા દાદર નહોતા ચડાતા? હવે દાદર ચડી શકો છો? શકું છું. વાંધો નહીં, વાંધો. ચલો.